તો અમરેલીમાં લેટર કાંડ મામલે સૌથી મોટા સમાચાર। પાયલ ગોટી હાઈકોર્ટના સિનિયર વકીલ સાથે એસપી કચેરી પહોંચી છે। પાયલ ગોટીએ કહ્યું છે કે હું કંઈ કહેવા માંગતી નથી, જે કહેવું હશે તે મારા વકીલ જ કહેશે। એક મોટી ખબર, ઝી 24 કલાક પર હાઈકોર્ટના સિનિયર વકીલ સાથે એસપી કચેરીએ પહોંચી છે પાયલ ગોટી। કહ્યું છે કે હું કંઈ હવે કહેવા માંગતી નથી, જે પણ કંઈ કહેશે મારા વકીલ કહેશે। ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ હાલમાં પાયલ ગોટી મામલે સામે આવી રહ્યું છે। આપણે જણાવી દઈએ કે જે રાત્રે જે ઘટનાક્રમ બન્યો છે મેડિકલ તપાસને લઈને ખૂબ જ આમને સામને થઈ છે અને હવે પાયલ ગોટી હાઈકોર્ટના સિનિયર વકીલ સાથે એસપી કચેરી પણ પહોંચ્યા છે। અમરેલી લેટરકાંડને લઈને પાયલ ગોટી અત્યારે પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પહોંચ્યા છે। હાઈકોર્ટના તેમના વકીલ છે તે પણ તેમની સાથે છે અને પાયલ ગોટી સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો પાયલબેન? મારા એડવોકેટ બધો જવાબ આપી દેશે અને એસપીને મળીને પછી પ્રેસ કોન્ફરન્સ બહાર કરીશું। ઓકે જેનીબેન શું કહેશો? મળીને કરીએ ને, કહેવાની ક્યાં વાત છે, હમણાં બધું અમરેલીમાં આજે અમરેલીની પાટીદાર દીકરી જેને સૌ કોઈ હવે જાણે છે તેના સંદર્ભે અમરેલીના પોલીસ અધિક્ષક સંજયભાઈને મળવાનું થયું। સંજયભાઈને અમે 4 વસ્તુ કહી। એક તો અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ દ્વારા જે સીટ કોન્સ્ટિટ્યૂટ કરવામાં આવી છે ડીવાયએસપી ગોહિલ અને અન્ય 2 મહિલા પોલીસ ઓફિસર્સની, એ અમને સ્વીકાર્ય નથી અને આ સીટ જે પણ તપાસ કરશે તેમાં આ દીકરી કોઈ મદદ નહીં કરે। કારણ જ્યારે પોલીસ કસ્ટડીમાં દીકરીને મારી અને એ સિવાય મનીષભાઈને માર્યા, મનીષભાઈને, ત્યારે આજ સંજયભાઈ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ મારતી વખતે ત્યાં હાજર હતા। રિમાન્ડ આપ્યા તેની પહેલાં આજ સંજયભાઈ જે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે, અમરેલીના વડા છે પોલીસના, એમની જવાબદારી છે કે અમરેલીની પોલીસ એ કાયદાની મર્યાદામાં વર્તે। એની જગ્યાએ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી તેમની ઓફિસમાં અને આ 4 નિર્દોષ કથિત આરોપીઓને એમની પાછળ ઊભા રાખી અને એમની ડિગ્નિટી, એમની મર્યાદા અને એમનો વિવેક કે જે બંધારણ એમને આપે છે એનાથી તેમને વંચિત કર્યા। આ લોકો કંઈ આતંકવાદી નથી, આ લોકો કંઈ મોટા બુટલેગર નથી, આ લોકોએ કોઈ ખૂન નથી કર્યા, આ લોકો કોઈ ડ્રગ પેડલર નથી અને છતાં પણ એમને મજબૂર કરીને ડીએસપીએ એમની પાછળ ઊભા રાખ્યા કે જ્યારે બહુ મોટા પીઢ ગુનેગારો હોય। એટલે આજે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસને કહ્યું કે જે ઘટના આ પાટીદાર દીકરી સાથે થઈ છે એ સિવાય બાકીના 3 આરોપીઓને પણ પોલીસ કસ્ટડીમાં મારવામાં આવ્યા છે। આનંદ યાજ્ઞિક આપ જોઈ રહ્યા છો, હાઈકોર્ટના મોટા વકીલ છે ને તે હવે પાયલ ગોટીના વકીલ બન્યા છે। અમારી સાથે ગૌરવ જોડાઈ ગયા છે રાજકોટથી। ગૌરવ, આજે આખું જે મામલો જે છે એ હવે પેચીદો બની રહ્યું છે કે યાજ્ઞિકજી મેદાનમાં ઉતર્યા છે, તો આ શું થઈ રહ્યું છે આખા ઘટનાક્રમની અંદર? પાયલ ગોટી હવે લડી લેવાના મૂડમાં છે આમાં? તો ચોક્કસ જ જનક, અમરેલી લેટરકાંડની અંદર હવે હાઈકોર્ટના સિનિયર વકીલ આનંદ યાજ્ઞિક છે કે તેઓ પણ મેદાને આવ્યા છે અને આજે પાયલ ગોટી છે કે આનંદ યાજ્ઞિકને લઈને અને પોલીસ અધિક્ષક કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેમને જે રીતના પોતાની રજૂઆત છે તે કરી હતી, રજૂઆતની અંદર 4 જેટલા મુદ્દાઓ છે તે તેમના દ્વારા રજૂ છે તે કરવામાં આવ્યા છે અને સાથે જ આનંદ યાજ્ઞિક જેઓ
વકીલ છે અને તેઓ બહાર આવતાની સાથે જ તેમને પોલીસ અધિક્ષક સામે જ સવાલો છે તે ઊભા છે તે કરી દીધા છે. ગંભીર આરોપો છે તે પોલીસ અધિક્ષક પર મૂકવામાં આવ્યા છે. સાથે જ આનંદ યાજ્ઞિક છે કે તેમને સ્પષ્ટ કહ્યું કે પોલીસ અધિક્ષક સંજય ખરાટ છે કે તેમના દ્વારા જે તમામ આરોપીઓ છે તેમને જ્યારે મારવામાં આવતો હતો ત્યારે તેઓ ખુદ ત્યાં હાજર હતા અને હવે એસઆઈટીની ટીમ મોકલી અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સમક્ષ તેઓ તપાસ છે તે કરાવી રહ્યા છે. અનેક વસ્તુઓ છે કે તેમને આ જ્યારે નિવેદન આપ્યું ત્યારે તેમને સ્પષ્ટતા કરી છે. પાયલ ગોટી સહિતના જે આરોપીઓને ઊભા રાખી અને મરજી વિરુદ્ધ ફોટા છે તે પડાવ્યા છે તે પ્રકારની માંગ છે તે પણ કરવામાં આવી છે. ને હવે પોલીસ અધિક્ષક અમરેલી છે કે તેમની સામે ડીજીને પણ રજૂઆત છે તે કરવામાં આવશે અને પોલીસ ફરિયાદ છે તે આપવામાં આવશે. એટલું જ નહીં, સાથે સાથે એસઆઈટીની ટીમ પણ આની અંદર જે અધિકારીઓ છે કે તેઓ પણ સંડોવાયેલા હોવાની તેમના દ્વારા આરોપ છે તે લગાવવામાં આવ્યા છે અને એસઆઈટીની ટીમનો તેમને સ્વીકાર નથી આ પ્રકારની માંગ છે તે કરવામાં આવી છે. આઈજી કક્ષાના અધિકારી આ જે આખો મામલો આવ્યો છે તેની અંદર તપાસ કરે તેવી તેમના દ્વારા માંગ છે તે કરવામાં આવી છે. સાથે જ પાયલ ગોટીના ઘર અને ગામની અંદર જે રીતના પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા એવું કહેવામાં આવે છે કે પાયલ ગોટીને રક્ષણ આપવામાં આવે છે, તો પહેલાં કેમ રક્ષણ ના આપવામાં આવ્યું તે એક સવાલ તેમના દ્વારા ઊભો છે તે કરવામાં આવ્યો છે. અને હવે પોલીસ ગોઠવી અને ક્યાંક જે પાયલ ગોટીનું જે સ્વમાન ગવાય તે પ્રકારની વાત જે સિનિયર વકીલ આનંદ યાજ્ઞિક છે કે તેમના દ્વારા કરવામાં આવી છે અને આગામી સમયની અંદર તેઓ હાઈકોર્ટની અંદર અને સુપ્રીમ કોર્ટની અંદર પિટિશન છે તે દાખલ કરશે તે પ્રકારની વાત છે તે કરવામાં આવી છે. સાથે જ સાયબર સેલ, એસઓજી, ડીસીપી સહિત અમરેલી પોલીસના જે દરેક કર્મચારીઓ અને અધિકારીઓ જે હાજર હતા કે તેમની સામે પોલીસ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે. કારણ કે જ્યારે પણ મારવામાં આવતો હતો આરોપીઓને ત્યારે આ તમામ જે લોકો હતા, તમામ જે બ્રાન્ચના અધિકારીઓ હતા કે તેઓ ક્યાંક આ પ્રકારના જે તમામ લોકો જે મારતા હતા તેમને પ્રોટેક્શન કરતા હતા, નહીં કે આરોપીઓ હતા તેમને. પરંતુ હવે ક્યાંક પોલીસ દ્વારા પ્રોટેક્શનની વાત કરવામાં આવી રહી છે તેનો છેદ ક્યાંક આનંદ યાજ્ઞિક છે કે તેમના દ્વારા ઉડાડી દેવામાં આવ્યો છે. આઈજી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવે છે. આગામી સમયની અંદર ડીજીને રૂબરૂ જઈ અને પાયલ ગોટી રજૂઆત છે તે કરશે અને પોલીસ ફરિયાદ છે તે આપવાના છે. સાથે જ આવતા 2 દિવસની અંદર હાઈકોર્ટની અંદર સબ સ્ટેશન પિટિશન છે તે દાખલ કરવામાં આવશે. આ પ્રકારની માંગ છે તે કરવામાં આવી છે. ખૂબ જ મોટી ખબર હાલમાં આપી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે પાયલ ગોટી મામલે હવે હાઈકોર્ટના સિનિયર વકીલ મેદાનમાં ઉતર્યા છે અને આ મામલો વધુ ને વધુ ગરમાઈ રહ્યો છે. આ ખબર પર ઝી 24 કલાક નજર રહેશે અને સમાચારની